गुजरात के उप मुख्यमंत्री हर्ष संघवी आज वडोदरा के द्वारकेश पार्टी प्लॉट पहुंचे, जहां उन्होंने मांजलपुर के गणेश मंडलों और विभिन्न सामाजिक संगठनों के प्रतिनिधियों के साथ संवाद किया। इस दौरान उन्होंने गणेशोत्सव की ऐतिहासिक परंपरा का उल्लेख करते हुए आयोजकों को आश्वस्त किया कि पुलिस प्रशासन अनावश्यक रूप से गणेश भक्तों को परेशान नहीं करेगा। हर्ष संघवी ने कहा कि भगवान गणेश की पूजा करते ही लोकमान्य बाल गंगाधर तिलक की याद आती है, जिन्होंने गणेशोत्सव को जन आंदोलन बनाया। गणेश भक्तों ने જ્યારે ગણપતિજીની પૂજા અર્ચના વિધિ આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે જરૂરથી લોકમાન્ય તિલકજીની યાદ તો આવે ને આવે। જે લોકમાન્ય તિલકજીએ સૌથી પહેલા સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી મહારાષ્ટ્રમાં, અને તે પછી સૌથી પહેલા કયા શહેરમાં सार्वजनिक गणेश उत्सव ની શરૂઆત થઈ? વડોદરા। પુણેમાં તો સૌથી પહેલા શરૂ થઈ, અને તે પછી લોકમાન્ય તિલકજીએ બરોડામાં આ સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરાવી। ये वडोदराना कया अखाड़ामां सौथी पहला शुरुआत थई? ये मानेकराव अखाड़ाथी 125 वर्ष पहला आपणा वडोदरामां गणपति दादानी स्थापना थवानी शुरुआत थई, अने आज सुधी वडोदरा शहेरना खूने खूने बापा आपने सौने आशीर्वाद आपवा तो आवे ने अने बापानी एंट्री जेवी वडोदरामां चालू थाय એવું જાણે કે ઉત્સવના તહેવારની શરૂઆત થઈ ગઈ હોય એવો માહોલ બની જાય કે નહીં? આજે મેં અમારા પોલીસ કમિશનર શ્રીને કહ્યું છે કે બધા મારા ગણપતિ ભક્તોને ઓછું હેરાન કરજો અને વધુ સુવિધાઓ આપજો। મને તમે કોઈ ફોન કરો અડધી રાત્રે મારે જાગીને એ લોકોને કેવું પડે એની કરતા પહેલેથી કહી લીધું। પણ તમે મને કહો કે ગણપતિ હોય કે નવરાત્રી આખી રાત ગરબા તમને બધાને રમાડવાની છૂટ અપાવી કે નહીં? અને વટથી રમાડ્યા કે નહીં? अनेक कांग्रेसियाओ एमने એવું લાગે કે નવરાત્રી એટલે ભારતીય જનતા પાર્ટીનો તહેવાર છે। ભાઈ તમે આ આપણો ગુજરાતની ઓળખ હતી, તમે ભારતીય જનતા પાર્ટીની બનાવી દીધી। આપણી ગુજરાતની સંસ્કૃતિમાં અંબાના ભક્તિમાં જ્યારે આખું ગુજરાત ગરબે રમતું હોય, હવે એ ગરબા રમવાનું મેં એવું કીધું कि मोड़ी रात सुधी गुजरातना नागरिको गरबा केम ना रमे? गुजरात में नहीं तो शू कराची जईने रमे? હવે આ કોંગ્રેસીઓને સીધે સીધું પેટમાં દુખ્યું। હજી 24 કલાક નથી થયા અને મારા નામની પીઆઈએલ હાઈકોર્ટમાં કરી નાખ્યું। મેં એ નક્કી કર્યું કે ગુજરાતના નાગરિકોએ गुजरातनी आस्था आपणा तहेवारो आ उजववा माटे कोई 1, 2, 5 कांग्रेसीओने ना गमतुं होय तो 2 रोटली ओછી खाय, आपणे तो वटथी गरबा रमाडवाना। हर्ष संघवी ने इस मौके पर कहा कि उन्होंने सभी पुलिस कमिश्नर को स्पष्ट निर्देश दिए हैं कि गणेशोत्सव के दौरान गणेश भक्तों और मंडलों को अनावश्यक रूप से परेशान ना किया जाए।
उन्होंने हल्के फुल्के अंदाज में ये भी कहा कि बाद में आयोजकों के फोन आने और उन्हें हस्तक्षेप करना पड़े उससे पहले ही अधिकारियों को आवश्यक दिशा निर्देश दे दिए गए हैं। આજે વડોદરા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વડોદરા શહેરના વેપારી મંડળો જોડે બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો। સૌ વેપારી મંડળો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલ જોડે ખૂબ મજબૂતાઈથી જે પ્રકારે વ્યવસ્થાઓમાં કાર્યકર્તાની જેમ જોડાઈને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવા માટે કાર્ય કરી રહ્યા છે તે બદલ એમનો આભાર બી માન્યો। પછી વડોદરા શહેરના સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળો જોડે એક બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો। સૌ મંડળનો ઉત્સાહ એ અદ્ભુત છે અને આ વર્ષે ફરી એકવાર આપણા વડોદરા શહેરના ગણપતિ ઉત્સવો જોવા માટે ભગવાન ગણેશજીના દર્શન માટે માત્ર વડોદરા નહીં પરંતુ દેશથી ખૂણે ખૂણેથી લોકો આવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે વડોદરા શહેરની ટીમને બી ખાસ મેં આજે સૂચન કર્યું છે। સૌ મંડળો જોડે મળીને સામાજિક સંદેશને હજી વધુ મજબૂત કરવા માટે અમે કામ કરીશું। આભાર।